સ્વસ્થ રહેવાના 65 ઉપાયો. 1 નંબર, ઓછું બોલતા હોય તે વ્યક્તિનો મગજ તેજ હોય છે. 2 નંબર, ઓશિકા વગર સુવાથી કમરનો દુખાવો ઓછો થાય છે અને કરોડરજ્જુ મજબૂત બને છે. 3 નંબર, જે વ્યક્તિ વધુ સ્નાન કરે છે તે ઓછા બીમાર પડે છે. 4 નંબર, રીંગણના સલાડનું સેવન કરવાથી વ્યક્તિનું હૃદય ખૂબ જ મજબૂત બને છે. 5 નંબર, જો તમને રોટલી ખાતી વખતે મોઢામાં કડવાશ લાગે છે તો જાણી લો કે તમને તાવ આવવાનો છે. 6 નંબર, ડુંગળીને પાણીમાં નાખ્યા પછી કાપવાથી આંખમાંથી આંસુ નથી આવતા. 7 નંબર, શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે. 8 નંબર, વાસી મોઢે જાણી જોઈને ઉધરસ ખાવાથી છાતીમાં રહેલો કફ સાફ થઈ જાય છે. 9 નંબર, દરરોજ સવારે ટમેટા ખાવાથી તમારા વાળ ક્યારેય સફેદ નહીં થાય. 10 નંબર, ખાધા પછી તરત ફળો ના ખાવા જોઈએ. તેનાથી લીવરને બહુ જ નુકસાન થાય છે. 11 નંબર તરફ જઈએ. મોઢામાં પાણી ભરીને નહાવાથી એની આદત બનાવો. આ તમને શરદી અને ઉધરસથી બચાવશે. 12 નંબર, એલચીની ચા પીવાથી દાંતનો દુખાવો મટે છે. 13 નંબર, જ્યારે તમે વધુ ભૂખ લાગે છે ત્યારે ખોરાક ખાવાથી શરીરને વધુ તાકાત મળે છે અને મગજ ખૂબ ઝડપથી કામ કરે છે. 14 નંબર, વધુ પડતા લીલા મરચાનું સેવન કરવાથી ઉંમર ઘટે છે. 15 નંબર, પેટ ઉપર સુવાથી વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે. 16 નંબર, લીંબુ અને પુદીનાનો રસ મિક્સ કરીને પીવાથી પાચન ક્રિયા મજબૂત થાય છે. 17 નંબર, જે લોકો રોજ દહીંનો ઉપયોગ કરે છે તેમને પેશાબનું ઇન્ફેક્શન થતું નથી. 18 નંબર, ખુલ્લા પગે વધુ ચાલવાથી તમારા તળિયા મજબૂત થશે. 19 નંબર, લસણના રસમાં મીઠું ભેળવીને પીવાથી પેટનો દુખાવો મટે છે. 20 નંબર, જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગો છો તો દરરોજ સફરજન ખાઓ. 21 નંબર, ચાલતા પહેલા થોડુંક હુંફાળું પાણી પીવું. તમે ક્યારેય નબળાઈ અનુભવતા નથી. 22, લીંબુની છાલ પર સાકર લગાવીને હોઠ પર ઘસવાથી હોઠની કાળાશ હંમેશા માટે દૂર થઈ જાય છે. 23, કાચું દૂધ પીવાથી ચહેરા પર ચમક આવે છે. 24, ગાજરના સેવનથી ચહેરા પરની કરચલીઓ હંમેશા માટે દૂર થઈ જાય છે. 25, ચણાની દાળને પીસીને તેની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ખીલ હંમેશા માટે મટે છે. 26, સૂતા પહેલા મધ ચાટવાથી સારી ઊંઘ અને નીંદર મસ્ત આવે છે. 27, કાકડી એ ડાયાબિટીસના દર્દીઓ માટે ભગવાનની અમૂલ્ય ભેટ છે. તેથી તમારે કાકડી ખાવી જ જોઈએ. રોજ એક કાકડી ખાવી જોઈએ. 28, જે વ્યક્તિ વધુ ચિંતા કરે છે તે ઝડપથી વૃદ્ધ થાય છે અથવા વૃદ્ધ દેખાવા લાગે છે. 29, જો પગમાં સખત દુખાવો થતો હોય તો સરસોના તેલથી પગના અંગૂઠાની માલિશ કરો. 30 નંબર, ખાવાનું ખાતા પહેલા ફળ ખાવાથી શરીરમાં નબળાઈ આવતી નથી. 31, સૂતા પહેલા આદુનો ટુકડો ખાવાથી પેટની તકલીફ મટે છે. 32, જો તમે પેટની ચરબીને ઝડપથી ઘટાડવા માંગતા હોય તો પાણીમાં સંતરાના બીજ નાખીને પીવો. 33, સવારે ઉઠ્યા પછી લસણની 2 કળી ચાવવાથી અને 1 ગ્લાસ લીંબુ પાણી પીવાથી ધીમે ધીમે વજન ઓછો થઈ જાય છે. 35 નંબર, વાસી મોઢે દહીં ખાવાથી પેટમાં ગેસની સમસ્યા દૂર થાય છે. 36, લાલ મરચાના વધુ પડતા સેવનથી આંખો અને મગજ પર ખરાબ અસર પડે છે. 37, ડુંગળીનો રસ લગાવવાથી વાળ જાડા અને મજબૂત બને છે. 38, જામફળનું સેવન કરવાથી સુસ્તી અને ડિપ્રેશન ઓછું થાય છે. 39, લીંબુનો ઉપયોગ તમારી
યાદશક્તિ વધારે છે. 40 લીંબુ પાણી પીવાથી શ્વાસની દુર્ગંધ દૂર રહે છે અથવા દૂર થઈ જાય છે. 41 રાત્રે સૂતા પહેલા કિસમિસ ખાવાથી આંખોમાં ચમક આવે છે. 42 ચાના વધુ પડતો સેવન ત્વચાને નુકસાન થાય છે અને આંખોની રોશની નબળી પાડે છે. 44 સૂતા પહેલા નવશેકું પાણી પીવાથી કિડની સાફ રહે છે. 45 રોજ સવારે તાજા ટમેટા ખાવાથી વાળ સફેદ થતા નથી. 46 કાળા જીરાને દૂધમાં ભેળવીને પીવાથી ઘા ઝડપથી રૂઝાઈ જાય છે અથવા રૂઝાવા લાગે છે. 47 હસવાથી મગજમાં તણાવ ઓછો થાય છે. હસવાથી વ્યક્તિને ઘણી બીમારી પણ થતી નથી અથવા બીમારીથી બચાવે છે. 48 દૂધ સાથે ખજૂર ખાવાથી ભૂલવાની બીમારી મટે છે. 49 સાંજના સમયે ભાતનું સેવન કરવાથી શરીરની ચરબી ખૂબ જ ઝડપથી વધે છે. 50 જો તમારા શરીરના કોઈ પણ ભાગમાં મચકોડ આવી ગઈ હોય તો બરફ લગાવો. 51 ગરમ પાણીએ નાહવાથી વાળ નબળા પડે છે અને ત્વચાને પણ નુકસાન થાય છે, એટલે હંમેશા મિત્રો ઠંડા પાણીએ નાતા શીખો. 52 સવારે ઉઠ્યા પછી લીલી વસ્તુઓ જોવાથી દ્રષ્ટિ તેજ થાય છે. 53 સફેદ મીઠાનું વધુ પડતું સેવન હૃદયને નબળું પાડે છે. 54 ગાયનું દેશી ઘી સહેજ ગરમ કરીને ચાટવાથી શરીરનો દુખાવો અને સોજો મટે છે. 55 જો તમારા દાંત તૂટી ગયા હોય તો તે જગ્યાએ ટમેટાનો રસ લગાવો. 56 વધુ ઠંડુ પાણી પીવાથી વહેલા વૃદ્ધત્વ આવે છે અથવા જલ્દી ગઈઢા થઈ શકે. 57 ચહેરા પર નાળિયેરી તેલ લગાવવાથી ખીલ દૂર થાય છે અને મચ્છર પણ કરડતા નથી. 58 વધુ પડતી મીઠાઈઓ ખાવાથી પેટની ચરબી વધે છે. 59 કાકડીનું સેવન કરવાથી સ્થૂળતા અથવા સ્ફૂર્તિ વધી જાય છે અને સ્થૂળતા ઓછી થાય છે. 60 પૂરતી ઊંઘ ના મળવાના કારણે આયુષ્ય ઘટે છે. 61 ચહેરા પર દાગ ધબ્બા દૂર કરવા માટે ટમેટાને કાપીને દાગ પર લગાવો. 62 મૂળાનો રસ પીવાથી પિત્તાશયની પથરી થતી નથી. 63 નબળા પાચનવાળા લોકો માટે કેળું ખૂબ જ હાનિકારક છે. 64 જો તમને ચક્કર આવતા હોય તો બે લવિંગને એક કપમાં પાણીમાં ઉકાળીને પીવો, તેનાથી તમને ચક્કર આવવાનું બંધ થઈ જશે. 65 જ્યારે પણ તમે ઊભા થાઓ ત્યારે ટેકો રાખ્યા વગર ઊભા થાઓ, તેનાથી તમારા પગ અને ઘૂંટણ મજબૂત થશે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરીને અમારી સાથે હંમેશા વિડીયો સાથે જોડાયેલા રહો. વિડીયો જોવા બદલ આપણો ખૂબ ખૂબ આભાર અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. હવે મળીએ નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી રાધે રાધે.